ચિત્ર ઉપરથી વાર્તા સાંભળવાની છે। શેના ઉપરથી? આ ચિત્ર દેખાય છે ને બધાને? તો આપણે આજે ચકલી અને બિલાડીની વાર્તા સાંભળવાની છે। શેની? જો એક તળાવ હતું, તો તળાવની અંદર એક ચકલી બેન પાણી પીવા ગયા। આ દેખાય છે ને ચિત્રમાં? આ તળાવ છે। ચકલી બેન ને તરસ લાગી, ચકલી બેન પાણી પીવા ગયા। ચકલી બધાએ જોઈ છે ને? ચકલી કેવી રીતે બોલે? હવે ચકલી બેન પાણી પીવા ગયા। આ બીજા ચિત્રની અંદર આપણે જોઈ છે ચકલી બેન તો ડૂબવા લાગ્યા, ડૂબવા માંડ્યા। હવે ચકલી બેન બચાવ 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 એમ બૂમ પાડે છે। તો તળાવના કિનારે બિલાડી બેન બેઠા હતા। કોણ હતું? આ બાજુ જોઈ છે ચકલી બેન ડૂબે છે, બિલાડી બેન ને કહે છે બચાવ બચાવ। બિલાડીએ કીધું કે હું તમને બચાવું પણ તને હું ખાઈ જાઉં। હવે ચકલી બેન શું કહે છે? સારું, તમે મને ખાઈ જાજો પણ તમે મને બચાવો। તો ચકલી બેને હા પાડી કે ભલે તમે ખાઈ જાઓ પણ મને બચાવજો। તો બિલાડી બેન આપણે જોયું છે પાણીમાં પડ્યા, ચકલી બેનને એમની પીઠ ઉપર બેસાડ્યા અને બહાર કિનારે લાઈન બચાવી। ચકલી બેન તો બચી ગયા પણ ખાવાનું કીધું એટલે ચકલી બેનને ખાવા જાય છે। તો ચકલી બેન એમ કહે છે કે હું તો લીલી છું, મને ઘડીક સૂકવો, મારા પીછા લીલા છે, તમે મને ખાશો તો તમારા મોઢામાં પીછા ચોંટી જશે। તો બિલાડીને એમ થયું સારું, તું સૂકા પછી હું તને ખાઈશ। તો આપણે જોઈએ છીએ કે હવે બિલાડી બેન છે એ રાહ જોવા બેઠા છે। જો આ ચકલી બેન અહીં સુકાય છે, બિલાડી બેન રાહ જોવે છે। હવે રાહ જોવામાં બિલાડી બેનને ઊંઘ આવી। બિલાડીને શું થઈ ગયું? આ બાજુ આપણે જોઈએ છીએ આ બિલાડી બેન સૂઈ ગયા છે અને ચકલી બેન તો સુકાઈ ગયા એટલે ફર કરતા ઉડી ગયા। આપણે જોઈએ છીએ બિલાડી એ સૂઈ ગઈ હતી અને બિલાડી જાગી તો ચકલી બેન તો ઉડી ગયા। તો આવી રીતે ચકલી બેન પોતાનો બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બચી ગયા। તો આપણે બિલાડી છે એ જોતી રહી ગઈ અને ચકલી બેન ફર કરતા ઉડી ગયા। તો આ સરસ મજાની ચકલીની વાર્તા આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ।